ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। आ बापू जय गिरनारी मजामा। जय गिरनारी। बेस बेस बच्चा। बोल बच्चा, तेरे को क्या तकलीफ है? तकलीफ बापू, तकलीफ तो बहुत मोटी बदी है। मोटी बदी? इसका क्या मतलब है? बापू मैं वांधा हूँ ना, वांधा तो कई एवा जादू चलो ना कि मैंने थोटली मળી જાય પછી बापू मारा लदन થાય ને। बच्चा, ये तू कौन सी भाषा में बोल रहा है? हिंदी में बोल, हिंदी में। बापू मेरे को तो इंग्लिश भी आती है, मैं बोलूँ इंग्लिश में? देखो मैं इंग्लिश में अमेरिका फोन करता हूँ, अमेरिका। अकेला आवड़ी कड़े हुआ जा पण ना મને કડો ઓરે આડિયા મુચને કડો ભરી આવડીએ ને કડ્યા પટેલા બોડિયા મુણવી કડ્યા ને વડિયા તો કટકા આમડિયા દે બડા આલાડા તડે હોબણી કડી આલા પણ આવડીએ ને બડે ગુનાલે હે પાયો માં જનો ઉલિયાત ना। हां चलो आओ। हां बापू मेरे को क्या इंग्लिश आवड़ती है? जा बच्चा, तेरी हर मुश्किल दूर हो जाएगी। बापू तकलीफ तो मेरे को बायड़ी की है, वो दूर कर दो ना। बच्चा, तेरी बायड़ी की तकलीफ भी दूर हो जाएगी। तो बापू मैं गोतवा जाता हूँ, मिल जाएगी ना तो आपको बताता हूँ। बापू जय गिरनारी। जय गिरनारी। कैसा लड़का था, मेरी सारी हिंदी भुला डाली। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय श्री कृष्ण मैडम। जय श्री कृष्ण। आओ ભીખા, બેસ બેસ। અરે ભીખા શું ચાલે આજકાલ? બસ પગ ચાલ્યા વાલીએ દાવ અને મજા મજા પણ તમે ક્યાં ચાલે આજ? આજે મારે રવિવાર છે તો રજા છે, પણ તું અહીંયા કેમ ભૂલો પડ્યો? મારો એક દોસ્તા છે ઈ છેલમાં જાય છે તો મારે એની ભેરું થવાનું છે, પણ મને ઇંગ્લિશ નથી આવડતું ને એટલે પણ ઇંગ્લિશ શીખવાડો ને તમે। ઓ તારે ઇંગ્લિશ શીખવું છે તો ક્યાંથી શરૂઆત કરું? તારા મોઢેથી જ કરું, બરોબર? જો EYES આઈસ એટલે આંખ, LIPS લિપ્સ એટલે હોઠ, બરોબર? લાવો હું ધોઈ લઉં, લાવો લાવો। હા બોલ। જો ઈ મને નથી આવડતો, શું તો આવડવામાં? ના ના તું રેવા દે। આઈસ એટલે આંખ, લિપ્સ એટલે હોઠ, એટલું પાકું કર। આઈ એટલે આંખ અને લિપ એટલે હોઠ, આવડી ગયું। હા એટલું તું પાકું કર, બરોબર? હા આઈ એટલે આંખ અને લિપ એટલે હોઠ। અરે વાહ, મને ઇંગ્લિશ આવડી ગયું, કેવું સારું નહીં? તો હું આ પાછું ચાલો બે દીમાં। હા પાકું કરી લે। પણ તમને તે હો। હા હા બરોબર। હાલ્યો હાલ્યો। આઈ એટલે આંખ અને લિપ એટલે હોઠ। આઈ કેવું સારું નહીં, મને ઇંગ્લિશ આવડી ગયું। હું જાઉં તો મેડમ। અચ્છા આઈ એટલે આંખ અને લિપ એટલે હોઠ, દેતી રચના। જય શ્રી કૃષ્ણ। આઈ એટલે આંખ થાય અને લિપ એટલે હોઠ થાય। આઈ એટલે આંખ થાય, લિપ એટલે હોઠ થાય। બાપુએ મને કીધું તું તો તમને થોટલી મળી જાય તો થોટલી મળી જાય ને મને તો પછી છે ને મારે એને ડાયરેક્ટ પપ્પીનો થઈ જવું છે અને મને પપ્પી આપે ને પછી હું લદન તલ લઈ, કેવું સારું નહીં? બહુ સારું। કઈ બાજુ જવું છે તમારે? મારા થલે તા તો લિફ્ટ જોઈએ છે? લિફ્ટ। અરે વાહ, ઓલા બાપુના આશીર્વાદ કામ લાગી ગયા લાગે છે। આ તો મને ડાયરેક્ટ લિફ્ટ નું કહે છે, લિફ્ટ એટલે તો પપ્પી થાય, કેવું સારું નહીં? જોઈએ છે લિફ્ટ? ન તો હું નીકળું। પણ મને થલામાં આવે અહીંયા તો તમે લિફ્ટ। હા બેસી જાઓ। આ કેવું સમજે જ નહીં? આમ છે ને આમ થોપચામ લઈને મને લીપ આપ છે, અહીંયા નો અપાય ને, આ તો ધોઈ જાય તો બિચારી દાય કહેવાય। પછી હાલો હું આમ જાવ એને ભેદો, પછી મને લીપ આપત હું અહીંયા લદની તલ લઉં ને પછી તમે નો આવતા મારી ભેદા, આમાં આમાં બે જણા હાલી, ત્રણ નો હાલે એટલે હું જાઉં છું। બે જાવ ને? હા। અરે ગાંડા, ગામડાની જેમ શું બેઠો? તો હું ગામડાનો છું તો ગામડાની જેમ જ બેહું ને। અરે બે પગ આમ રાખીને બેસ। પણ એમ લોદાય છે ને તો હું તમારી એમ ભટકાય એટલે તો હું ઉમાલી તો બેહું, ઉમાલી।
જવા દ્યો હવે. અરે ભાઈ તું મને પણ પાડીશ. ભાઈ કીધો મારે તમારી લિફ્ટ નથી જોતી, તમે જાઓ. હું તો એટલો દાદો નથી કે મને ભાઈ કે તું એની લિફ્ટ લઉં. અરે ભીખા આમ ક્યાં જાસ? ભલે ઘરે. હા હાલ તને લિફ્ટ આપું. એલા તું તારી ચોટલી તો મને લિફ્ટ આપે. લા લિફ્ટ એટલે સવારી થાય. એ પેલે થવાની થાય. હા એ ભગવાન લિફ્ટ એટલે થવાની થાય. હા હારું કર્યું ઓલી થોટલી ફેરવ હું નો ગયો. ત્યાં લિફ્ટ માં ગયો તો પછી મારા વાહ તાબલા તરી નાખત ને. હું તો ભોળો તું ને અને ભોળાનો ભગવાન હોય બટી ગયો ને તો હું. એલા ભીખા શું વિચારસ હવે? બેહી જા હાલ હવે. આ કેટલા વાગ્યા હે? 1 વાગ્યો. 1 વાગ્યો. હા તો હોટલા થઈ ગયા છે ને હોટલા. હા રોટલા થઈ ગયા. હાલ તને ભૂખ નથી લઈ ગઈ? ભૂત તો મને બહુ લઈ દી છે. તો પછી હું તને હું થાય આવું. તમે બધા થાય લઈજો અને મારા ભીખા વાળા એપિસોડ તમે બધા જોતા લઈજો. મજા આવે છે ને તમને બધાને. અને તને મારી ચેનલને લાઈક થઈજો, શેર થઈજો, કોમેન્ટ થઈજો અને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં. કેવું સારું નહીં?